ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે છેલ્લા એક વર્ષમાં 26 રોજગાર ભરતી મેળાના માધ્યમ દ્વારા 1325 ઉમેદવારોને સીધી રોજગારીની તકો આપવામાં આવી। દાહોદ જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા જિલ્લાના રોજગારીની શોધ કરતા તેમજ કારકિર્દી માર્ગદર્શન મેળવતા યુવાનોને રોજગારી તકો પ્રાપ્ત કરાવવા અને સ્વરોજગાર વોકેશનલ ગાઈડલાઇન્સ અને ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અને કરિયર ઇન્ફોર્મેશન માટે તેમજ યોગ્ય માનવબળની શોધ કરતા નોકરીદાતા સંસ્થાઓની વિવિધ લાયકાત ધરાવતા અનુભવી બિન અનુભવી ટેકનિકલ નોન ટેકનિકલ વિદ્યાર્થી ઉમેદવારોની યાદી આપવામાં અને ભરતી મેળા દ્વારા પસંદગી કરવા માટે ફ્રી મદદ કરવામાં છે। કચેરી ખાતે કુલ 10,454 જેટલા યુવક યુવતીઓ રોજગારી માટે નોંધાયેલા છે। રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે છેલ્લા એક વર્ષમાં 26 રોજગાર ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 107 નોકરીદાતાઓ દ્વારા 4,614 જેટલી વેકેન્સીઓ નોંધવામાં આવી હતી। ભરતીમાં મેળામાં હાજર રહેલા પૈકી 1,325 જેટલા ઉમેદવારોની પસંદગી કરીને રોજગારીની તકો આપવામાં આવેલ છે। યોજાયેલા ભરતી મેળામાં દાહોદ શહેર તાલુકામાં 12, લીમખેડા તાલુકામાં 5, ઝાલોદ તાલુકામાં 3 અને ફતેપુરા, દેવગઢ બારિયા, ધાનપુર અને સંજેલી ગરબાડા તાલુકાઓમાં એક રોજગાર ભરતી મેળા અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવ્યું, જેમાં એક રોજગાર ભરતી મેળા મફત દિવ્યાંગ ઉમેદવારો માટે યોજવામાં આવ્યું, જેમાં 50 દિવ્યાંગને રોજગારીની તકો પ્રાપ્ત થયેલ છે। એવી જ રીતે બેરોજગાર ભરતી મેળા માત્ર મહિલા ઉમેદવારો માટે યોજવામાં આવેલ, જેમાં 36 મહિલાને રોજગારીની તકો પ્રાપ્ત થયેલ છે અને છેલ્લા એક વર્ષમાં વિવિધ એકમો દ્વારા જણાવેલ માહિતી મુજબ અનુબંધન પોર્ટલની મદદથી અને નોકરીદાતા દ્વારા વિવિધ રિક્રુટમેન્ટ પદ્ધતિ દ્વારા 1,966 ઉમેદવારોને રોજગારીની તકો પ્રાપ્ત થયેલ છે, જેમાંથી 457 મહિલા ઉમેદવારોને રોજગારીની તકો મળેલ છે। રોજગાર કચેરી દ્વારા રોજગારી સાથે સ્વરોજગારી માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવેલ છે, જેમાં 22 સ્વરોજગાર માર્ગદર્શન શિબિરો યોજવામાં આવેલ છે, જેમાં સરકારશ્રીની વિવિધ કચેરી દ્વારા ચાલતી વિવિધ લોન સહાય યોજનાઓ અંગેની માહિતી આપીને 1,164 ઉમેદવારોને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે અને સંરક્ષણ ક્ષેત્રે જિલ્લાના યુવાનો ભાગ લે તે માટે 30 ઉમેદવારોને લશ્કરી ભરતી પૂર્વેની ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવેલ છે અને વિદેશમાં રોજગારી અને શિક્ષણ મેળવવા જતા વિદ્યાર્થી અને ઉમેદવારોનું આર્થિક, શારીરિક, માનસિક શોષણ ન થાય અને સેફ લીગલ માઇગ્રેશન થાય તે માટે જિલ્લાની કોલેજો, ITI અને ઇન્સ્ટિટ્યૂટ ખાતે 10 જેટલા સેમિનાર યોજીને 1,393 વિદ્યાર્થીઓને પાસપોર્ટ, વિઝા, ઇમિગ્રેશન, એજ્યુકેશન લોન અંગે ફ્રીમાં માર્ગદર્શન આપવામાં આવેલ અને રોજગાર કચેરી ખાતે ધોરણ 10-12 ITI ડિપ્લોમા ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા 3,746 વિદ્યાર્થી ઉમેદવારોને રોજગાર કચેરી ખાતે રોજગાર અધિકારી અને કરિયર કાઉન્સેલર દ્વારા અનુબંધન પોર્ટલ નામ નોંધણી, NCS પોર્ટલ નામ નોંધણી તથા રોજગારી, સ્વરોજગાર અને ઉચ્ચ શિક્ષણને લગતા અને સંરક્ષણ ભરતી અંગેના મૂંઝવતા પ્રશ્નોમાં વોકેશનલ ગાઈડલાઇન્સ આપવામાં આવેલ છે અને સાથોસાથ જિલ્લાની સ્કૂલ, કોલેજ અને ITI ખાતે રોજગાર અધિકારી અને કાઉન્સેલર દ્વારા 111 જેટલા કારકિર્દી લક્ષી સેમિનાર યોજીને 14,566 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલ છે। જિલ્લાની અંતરિયાળ વિસ્તારમાં આવેલ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તેવી 73 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો, ITI અને કોલેજમાં કરિયર કોર્નર યોજના કાર્યરત છે, જેમાં કરિયર ગાઈડલાઇન્સ પ્રવૃત્તિમાં રસ ધરાવતા શિક્ષક કે પ્રોફેશનલની કેરિયર કોર્નર તરીકે નિમણૂક કરવામાં આવેલ છે અને અભ્યાસક્રમ સિવાયના રોજગારલક્ષી કારકિર્દી અને વોકેશનલ ગાઈડલાઇન્સ અને કરિયર ટોક કરવાના હોય છે અને કરિયર કોર્નર યોજના અંતર્ગત કરિયર કોર્નર ટીચર દ્વારા મહિનામાં વધુમાં વધુ 4 ટોક લેવાના હોય છે અને જેમાં બહારના એક્સપર્ટને બોલાવીને સરકારી અને ખાનગી સંસ્થા, વેપાર, ઉદ્યોગોની વિઝિટ કરવાની હોય છે અને દર વર્ષે કારકિર્દી સપ્તાહની ઉજવણી કરીને પ્રદર્શન પણ કરવાનું હોય છે અને કરેલ કામગીરીનું દર મહિને રોજગાર કચેરીને સપોર્ટિંગ કરવાનું હોય છે। આ કામગીરીને વેગ આપતા તેનું મોનિટરિંગ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં દર 3 મહિને સમીક્ષા બેઠક યોજવાની હોય છે અને દર વર્ષે કરિયર શિક્ષકોનો સેમિનાર યોજાતો હોય છે અને કરિયર કોર્નરની અને વોકેશનલ ગાઈડલાઇન્સની કામગીરીની સમીક્ષા અને મોનિટરિંગ અને માર્ગદર્શન માટે રોજગાર કચેરીના રોજગાર અધિકારી અને કરિયર કાઉન્સિલર દ્વારા સ્કૂલ, કોલેજ અને ITIની મુલાકાતો પણ લેવામાં આવે છે અને વિદ્યાર્થીઓ અને કરિયર ટોક સાથે વોકેશનલ ગાઈડલાઇન્સ પણ આપવામાં આવે છે અને સમગ્ર દાહોદ જિલ્લામાં 73 કરિયર કોર્નર કાર્યરત છે, જેમાં દાહોદ શહેર ગ્રામ્યમાં 14, ગરબાડા તાલુકામાં 5, લીમખેડા તાલુકામાં 8, દેવગઢ બારિયામાં 12, સિંગવડમાં 3, ધાનપુરમાં 7, ઝાલોદમાં 14, સંજેલીમાં 4 અને ફતેપુરા તાલુકાના 6 કરિયર કોર્નર સ્કૂલ, કોલેજ, ITI કાર્યરત છે અને જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત 34 સ્કૂલોના વોકેશનલ ટ્રેડ શરૂ કરવામાં આવેલ છે, જેમાં દાહોદ શહેર ગ્રામ્યમાં 5, ગરબાડામાં 4, લીમખેડામાં 5, દેવગઢ બારિયામાં 5, સિંગવડમાં 3, ધાનપુરમાં 4, ઝાલોદમાં 4, સંજેલીમાં 3, ફતેપુરા તાલુકામાં 1 સ્કૂલમાં વોકેશનલ ટ્રેડ શીખવવામાં આવે છે અને જ્યાં રોજગાર લક્ષી અધિકારી અને કરિયર કાઉન્સિલર દ્વારા સ્કૂલની મુલાકાત કરીને વોકેશનલ અને કરિયર ગાઈડન્સ આપવામાં આવે છે।